સુરેન્દ્રનગર આપના ખેડૂતો નેતાની પદયાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરો ખેડૂત જોડાયા. સરકારના વિકાસની પોકળ વાતો સામે વિરોધ દર્શાવ્યો અને સાથે સાથે ખેડૂતોને અતિ ખરાબ હાલતમાં મૂકી દીધાના આક્ષેપો ઉઠાવ્યા હતા. સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા તરીકે ટૂંકા સમયમાં ઉભરાઈ આવેલા રાજુભાઈ કરપડા દ્વારા પદયાત્રા યોજી હતી. મૂળ તાલુકાના જસાપર ગામેથી સુપ્રસિદ્ધ માંડવરાયજી દાદાના મંદિર સુધી પદયાત્રામાં અનેક કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા. ખેડૂત નેતા રાજુભાઈ કરપડા દ્વારા જણાવ્યું હતું કે સરકાર સામે જે કોઈ અવાજ ઉઠાવે છે તેઓને એન કેન પ્રકારે કાયદાકીય રીતે ફસાવી દેવામાં આવે છે, પરંતુ કિસાન આશીર્વાદ યાત્રા તાનાશાહી સરકાર સામે લડવાની શક્તિ આપે તેવા હેતુથી યોજવામાં આવી છે. ખેડૂતોની મુખ્ય સમસ્યા MSP ને ખેતર સુધી નર્મદાનું પાણી પહોંચે તેવી અનેક માંગ છે. સાથે જ સરકાર દ્વારા તળાવ ભરવાની યોજના શરૂ કરાઈ છે, પરંતુ ખેડૂતો માટે આ યોજના લોલીપોપ સમા હોવાનું જણાવ્યું હતું. આ પદયાત્રા દરમિયાન આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, સાગર રબારી, મનોજ સોરઠિયા, કરશનદાસ બાપુ ભાદરકા, યુવરાજસિંહ જાડેજા, વિદ્યાર્થી નેતા રાજુભાઈ સોલંકી સહિત જિલ્લાના આમ આદમી પાર્ટીની ટીમ ને મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, સુરેન્દ્રનગર.